शोभे सौम्यमुखारविन्दहसतु नेणेयमी वर्षता वाणी छे महिमा भरी मृदुवळी अय्ये हरि धारिता योगी राज प्रमुख जी हृदयथी जेना गुणे રીજતા वंदु संत महंत स्वामी गुरुने कल्याणकारी सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने स्नेहभर्या जय स्वामी नारायण। આજના પ્રવચનનો મુખ્ય વિષય આજ્ઞા પાલન। આમ તો અક્ષરધામમાં જવા માટેની બે પાંખો છે, આજ્ઞા અને ઉપાસના। જેમ પક્ષી એક પાંખે ઉડી ન શકે એવી જ રીતે આ બેમાંથી એક પણ ઓછું હોય ને તો અક્ષરધામમાં ન જવાય। આજ્ઞાની પાંખ પણ આપણી મજબૂત હોવી જરૂરી છે અને ઉપાસનાની પાંખ પણ મજબૂત હોવી જરૂરી છે। પણ આજે આપણે ઉપાસનાની વાત કરવી નથી, પણ આજે આપણે આજ્ઞાની વાત કરવી છે। આજ્ઞા શા માટે પાળવાની છે, કઈ આજ્ઞાઓ પાળવાની છે અને આજ્ઞા આપણે કેવી રીતે પાળવાની છે, તો આ વિષય ઉપર આજે આપણે પ્રવચન સાંભળવાના છીએ। પણ આજનો આ મધ્યવર્તી વિચાર સાથે આપણે આગળ વધતા પૂર્વે ગુણાતીતાનંદ સ્વામીની ત્રીજા પ્રકરણની 57મી વાતનું આપણે સૌપ્રથમ શ્રવણ કરીએ। કારણ કે તેની અંદર ગુણાતીતાનંદ સ્વામી એક સંતનું નામ દે છે અને એક આદર્શ તરીકે આજ્ઞા કેવી રીતે પાલન કરવાની છે તો એ આપણે આદર્શ તરીકે કોઈક તો સામે જોશે। જેમ કોઈ બાળકને ક્રિકેટર બનવું હોય તો એવો વર્લ્ડ બેસ્ટ ક્રિકેટર હોય તો એને આદર્શ લેવો જોઈએ। કોઈકને સારું બાસ્કેટબોલમાં આગળ વધવું હોય, કોઈકને સારો ધંધો કરવો હોય, નોકરી કરવી હોય, વ્યવસાય કરવો હોય તો એના માટે કંઈક આદર્શ તો જોશે જ તે કે આના જેવું મારે બનવું છે। પછી એના કરતા આગળ એ વધી શકાય છે, બની શકાય છે, પણ આદર્શ પાયો તો જરૂરી છે। તો એમ ગુણાતીતાનંદ સ્વામીએ એક સ્વામીની વાત કરી છે અને એ આપણને આપણા જીવનની અંદર પણ ઘણી ઉપયોગી બાબત થશે। તો આપણે સૌપ્રથમ એ વાતનું શ્રવણ કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે શા માટે આજ્ઞા પાલન કરવાનું છે, કેવી રીતે આજ્ઞાનું પાલન કરવાનું છે। તો આ બધા પ્રશ્નોના જવાબો આપણે હમણાં મેળવીએ એ પૂર્વે આપણે શ્રવણ કરીશું। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। સ્વામીએ વાત કરી છે, કૃપાનંદ સ્વામીનો એમ મત જે ગળામાં ઊની કોષ ઘાલે એટલી પીડા થાય તો પણ ભગવાનની આજ્ઞા લોપવી નહીં। ને વળી કૃપાનંદ સ્વામી એમ કહેતા છે કે સ્વપ્નનો ઉપવાસ તો પડે નહીં અને જો પડે તો દેહ પડી જાય એવો પોતાનો ઠરાવ। ને વિષયની બીક તો કેવી રહે છે કે અલ્પ વચનમાં ફેર પડે તો મહત વચનમાં ફેર પડ્યો હોય એટલી બીક લાગે। અહીંયા જો મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ કૃપાનંદ સ્વામીને યાદ કરીને શું વાત કરી કે આજ્ઞા કઈ હદ સુધી પાલન કરવાનું છે। હવે કૃપાનંદ સ્વામીને આજ્ઞા પાલનનો એટલો બધો ખપ હતો અને એટલો બધો ઉત્સાહ હતો। હવે પોતે એટલી બધી તૈયારી એમને બતાવી હતી કે આમ કોઈક ગળામાં ઊની આમ કોષ ઘાલે ને તોય તે ભગવાનની આજ્ઞાનું મારે એ લોપ નથી કરવાનો, દરેક આજ્ઞાનું પાલન કરવાનું છે। તો જો આટલી બધી આજ્ઞા પાલનમાં એ પોતે તત્પરતા હતી તો એમના જીવનની અંદર એ સ્પષ્ટ હેતુ હતો કે મારે ભગવાનને રાજી કરવા છે, મારે ભગવાનને પ્રસન્ન કરવા છે। આગળ ગુણાતીતાનંદ સ્વામી કહે છે તે મેં એક દિવસ નજરે દીઠું છે એવા કૃપાનંદ સ્વામી તે તો ગંગા જેવા। તે જેમ ગંગાનો પ્રવાહ 4 ગાઉમાં ચાલ્યો જાય તે કોઈનો ઠરાવ્યો ઠરે નહીં, એમ એમની વૃત્તિ કોઈની હઠાવી ભગવાનના સ્વરૂપમાં પાછી હઠે નહીં। તે એક દિવસ કૃપાનંદ સ્વામીને સમાધિ જોઈને સચ્ચિદાનંદ સ્વામીએ કહ્યું છે કે અમારે કૃપાનંદ સ્વામીના જેવું હેત નહીં ને એવા હેતવાળા તે તો ગંગા જેવા, જેને ગોપાલ સ્વામી તે તો દરિયા જેવા।
તે તો અનંત જીવને સુખ્યા કરી નાખે તેવા જ હતા એમ કહીને બોલ્યા છે કે જેવા રઘુવીરજી મહારાજ હતા ને જેવા ગોપાલ સ્વામી હતા તેવા તો જણાયા જ નહીં, ને આજ હશે તે પણ જાણતા નથી, તેને બહુ ખોટ જાશે. કેમ જે એવા મોટા વિના મહારાજનો સિદ્ધાંત કોણ કહેશે? ને બીજા તો પોતાની સમજણ પ્રમાણે સમજાવશે, પણ જેમ છે તેમ સમજાવતા આવડશે નહીં, એ સિદ્ધાંતની વાત છે. તો અહીંયા જો ગુણાતીતાનંદ સ્વામી પોતે મહિમા કહે છે અને મહિમાની અંદર પણ એક વાત સ્પષ્ટ કરે છે. જો મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ શ્રીજી મહારાજે પણ કરાવેલી છે. નંદ સંતો પરમહંસો હોય, આચાર્ય મહારાજો હોય, એમને પણ કરાવેલી છે. અને ગુણાતીતાનંદ સ્વામીએ એ આપણા ઉપર કૃપા કરીને પોતે સ્વમુખે પણ એમનું મહિમાની વાતો એમને આપણને યથાર્થ ઓળખાણ થાય એ માટે કરાવેલી છે. ખરેખર ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર એ જે શ્રીજી મહારાજને જે પરમહંસ કૃપાનંદ સ્વામી એમના દ્રષ્ટાંતથી આજ્ઞાની મહત્તા સમજાવે છે. મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. જેને જેનો મહિમા સમજાઈ ગયો હોય તો એ રાત દિવસ એના માટે પ્રયત્ન કરે છે ને આપણે જોઈએ પણ છીએ. તો ખરેખર આપણા જીવનની અંદર એ મહિમાનું આ સ્થાન છે જે આપણને ખ્યાલ આવે, પણ વાસ્તવમાં આપણા જીવનની અંદર મહિમા સાથે આપણે ભગવાનનો સંતનો મહિમા સમજીએ તો યથાર્થ રીતે આપણે આજ્ઞાનું પાલન કરી શકીએ. ઘણા બધાના મનની અંદર જ્યારે આ નિયમ ધર્મ કે આજ્ઞા પાલન આવે ને ત્યારે એવું પણ લાગે છે કે આવા બંધનમાં અમે રહીએ નહીં, અમે તો મુક્તપણે રહેવા વાળા, અમારો દેશ આઝાદ થઈ ગયો છે, અમે તો ઘરમાં અમારા માતા પિતાનું પણ એટલું બધું માનતા નથી, તો બહાર એવા આજ્ઞા પાલન એ બધા જૂની પુરાણી રૂઢિના એવા નિયમોનું પાલન અમે અત્યારે વર્તમાન સમયમાં ટેકનોલોજીના યુગની અંદર એ અમે ન કરીએ. તો જો યાદ રાખવું, વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ધર્મના બંધન એ બંધન નથી પણ મુક્તિના સાધનો છે. આજે દરેકને મુક્તિ જોઈએ છે અને જેમ વિવેકી નર છે એ મુક્તિ પામવા માટે જ પ્રયત્ન કરે છે. દરેક શાસ્ત્રનો સાર તમે જુઓ તો આત્માનું કલ્યાણ એટલે કે મુક્તિ જ છે. અરે 4 પ્રકારના પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં જે ચોથો મોક્ષ રો ને એ પણ મહત્વનો ને અગત્યનો છે. કારણ કે જન્મ મરણના ચક્રમાંથી આપણે આ જન્મે બહાર આવવાનું છે, પણ એના માટે નિયમ ધર્મની અંદર ભગવાનમુખી થવું પડશે, ગુરુમુખી થવું પડશે. જ્યારે પણ આપણે કથા વાર્તા સાંભળીએ ત્યારે આજ્ઞા અને ઉપાસનાની જ વાતો આવે છે, ભગવાનની અને સત્પુરુષના મહિમાની જ વાતો આવે છે. તો જો એનું આપણે પાલન કરીશું યથાર્થ રીતે તો આપણા જીવનની અંદર એ અક્ષરધામમાં જવા માટેની 2 પાંખની એ મજબૂત થશે અને તો આપણે જઈ શકીશું. ઘણા બધાને એવો પણ પ્રશ્ન થાય છે કે આજ્ઞા શા માટે અમારે પાળવાની છે? તો જો જેમ પૈસા આપણે શા માટે કમાવીએ છીએ? તો આપણું દેહનું લાલન ભરણ પોષણ કરવા માટે, પરિવારના બધા સભ્યોની જવાબદારી નિભાવવા માટે. તો ત્યાં આપણને હેતુ સ્પષ્ટ ખ્યાલ છે. પણ હવે જ્યારે ભગવાન અને સંતની આજ્ઞા પાલન કરવાનું થાય તો ત્યારે આપણી પાસે કંઈ સ્પષ્ટ હેતુ ધ્યેય હોતો જ નથી. તો આપણે થોડાક વચનામૃતના સંદર્ભ જોઈએ અને શ્રીજી મહારાજ આપણને શું સમજાવે છે, શા માટે આજ્ઞાનું પાલન કરવાનું છે. તો પ્રથમ હસ્તે ગરડા પ્રથમનું 34મું વચનામૃત વાંચો તો એની અંદર શ્રીજી મહારાજે સ્પષ્ટ જણાવી દીધું છે કે મારા જેવો, ભગવાન જેવો તમારે આનંદ મેળવવો હોય, સુખી થવું હોય તો મારી આજ્ઞા પ્રમાણે તમે વર્તજો. અને જો તમે આજ્ઞાનો લોપ કરશો તો એટલા વધુ દુઃખી થશો. તો જો આનંદ મેળવવા માટે, સુખી થવા માટે આજ્ઞાનું પાલન કરવાનું છે. આજે બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેકને પોતાના જીવનની અંદર શાંતિ આવે, સુખ આવે, આનંદમાં જીવન પસાર કરવું છે. આજે કોઈને ઝઘડો કે ક્લેશ કે કંકાસ ગમતો નથી. તો આપણે દરેકને સુખી થવા માટે ભગવાન જેવો જો આનંદ લેવો હોય તો એમની આજ્ઞાનું પાલન કરવું પડશે. ગઢડા પ્રથમનું 25મું વચનામૃત તમે વાંચો તો એની અંદર તો મહારાજે સમજાવ્યું છે કે ભગવાનની પ્રસન્નતા મેળવવા માટે આજ્ઞા પાળવી અત્યંત જરૂરી છે. અને જો આપણે એમની આજ્ઞા પાલન કરીશું તો જેમ આપણે મકર સંક્રાંતિના દિવસે પતંગ ચગાવીએ છીએ તો જો દોરી સાથે પતંગ જ્યાં સુધી છે
ત્યાં સુધી ગમે એટલી ઢીલ દો ને તો પતંગ તમારી પાસે જ છે, પણ દોરી કટ થઈ જાય તો પતંગ ક્યાં જાય ખબર પણ ન પડે. એમ ભગવાન રહ્યા ને એ આજ્ઞા રૂપી એ દોરીથી આપણી સાથે બંધાયેલા છે. તો જો એ દોરી કટ થઈ જાય, ભગવાનની આજ્ઞા કટ થઈ જાય તો આપણે પણ કટ થઈ જઈએ. જેને જેને પણ ભગવાનને પ્રસન્ન કર્યા છે તો એમના જીવનની અંદર આપણને સ્પષ્ટ આજ્ઞા પાલન જોવા જ મળે છે. અને એ દરેક નિયમ ધર્મની અંદર એ પોતે દ્રઢતાથી વર્તે છે. એમને મહાત્મા જ્ઞાન યુક્ત એવો નિશ્ચય કરી નાખ્યો છે, એવી એમને સમજણ કેળવી લીધેલી છે. તો જો લોક લાજ હોય, ધન સંપત્તિ કે પૈસા કે મનોરંજન, બધાયનો ત્યાગ કરીને બસ ભગવાનની પ્રસન્નતાને અર્થે જે પોતે એ સેવા કરે છે, કાર્ય કરે છે અને પોતે એવી રીતે વર્તે પણ છે. નવીનભાઈ હતા તો પોતે સનિષ્ઠ હરિભક્ત, તો પોતે લંડન ગયા પછી વર્ષો સુધી આજ્ઞામાં એમને ફેર ન પડવા દીધો. બાકી કેવું થાય, સ્થાન બદલીએ, ઘર બદલીએ ને એટલે આપણે જે અંદર હોય ને એ બહાર ઉગી જ નીકળે, એમાં કેવું ન પડે. પણ વર્ષો સુધી આજ્ઞામાં ફેર ન પડવા દીધો. તો યોગીજી મહારાજ લંડનની અંદર ગયા, તેમના ઉપર બહુ રાજી થયા અને સામે ચાલીને એમના ઘરે પધરામણી કરવા માટે ગયા. તો જો આપણે પણ ભગવાનને સંતને રાજી કરવા છે, આપણી પણ બધાની ઈચ્છા એ જ છે કે મારા ઘરે, મારા હૃદયમાં, મારા આત્મામાં ભગવાન આવીને વિરાજે, સત્પુરુષ આવીને વિરાજે. તો જો આપણે હૃદય શુદ્ધ પવિત્ર રાખીશું પણ ક્યારે રહેશે, આજ્ઞાનું પાલન કરીશું તો. મધ્યનું 16મું વચનામૃત તમે જુઓ તો એની અંદર તો શ્રીજી મહારાજે ત્યાં સુધી હદ સુધી કીધું કે આજ્ઞા પાળવાથી પંચ વિષય જીતાય છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ પંચ વિષયરાન એ જ દુઃખનું મૂળ કારણ છે અને એ આપણને સૌ કોઈને ખ્યાલ જ છે. એવા પ્રસંગો પણ આપણે સાંભળેલા જ છે. પણ જો તમે પંચ વિષયને જીતવા હોય તો આમ જીતી ન શકાય, પણ જો આજ્ઞાનું તમે પાલન કરો તો સહેજે સહેજે જીતાઈ પણ જાય. અંત્યનું 35મું વચનામૃત, વાસના રહીને એ જન્મ મરણ કરાવે છે, એનું મૂળ છે. તો જો તમે આજ્ઞાનું પાલન કરો તો શ્રીજી મહારાજે અંત્યના 35મા વચનામૃતની અંદર કીધું કે વાસના રહીને એ ટળી જશે. તો સૌ કોઈને વાસના તો ટાળવી જ છે, જન્મ મરણમાંથી મુક્તિ જ દરેકને મેળવવી છે, અક્ષરધામમાં જવું છે. તો એના માટે આપણે આજ્ઞાનું પાલન કરવાનું. કામરોલના દાજીભાઈએ ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે કામ બહુ પીડે છે. તો ત્યારે સ્વામી એમને વર્તમાન ધરાવ્યા અને સામે આ દાજીભાઈ કહે છે કે તમે જે પંચ વર્તમાનો કીધા ને એમાં જે 4 નિયમો તો છે ને હું બરાબર રીતે પાલન કરીશ, પણ આ જે 5મો નિયમ રહ્યો ને એ મારાથી પળાશે નહીં. અને તરત તે આવી વાત કરીને ગુણાતીતાનંદ સ્વામી તો રાજી થઈ ગયા. 4 નિયમ બરાબર પાળવાની એમને જ્યારે વાત કરી એટલે કહ્યું કાંઈ વાંધો નહીં, 4 નિયમ તમે પાળજો, 5મો નિયમ હું તમને પળાવીશ. અને જો એ તરફ દ્રષ્ટિ રાખીને 5 માળા ફેરવવાની દાજીભાઈને આજ્ઞા કરી અને માળા એમને ફેરવી અને એમના નેત્રમાંથી કામ ખેંચી લીધું. અને જો આ દાજીભાઈને પરમ શાંતિનો પણ એ અનુભવ થયો. તો જો આધ્યાત્મિક માર્ગની અંદર સાધકે જે બાબતો સાધવાની છે ને એ તમામની સિદ્ધિ રહીને એ આજ્ઞા પાળવાથી જ થઈ શકે છે. અને જેટલું આજ્ઞાનું પાલન કરીશું એટલો વધુમાં વધુ ફાયદો પણ એ થશે. તો આપણા જીવનની અંદર આ જરૂરી છે. આ પ્રમાણે કરીશું તો અવશ્ય આપણને લાભ થવાનો જ છે. તો જો આજ્ઞા એ માટે આપણે પાલન કરવાની છે, ભગવાન અને સંતને આપણે સૌ કોઈને રાજી કરવા છે અને રાજી કરવા માટે આજ્ઞાનું પાલન કરવું જરૂરી છે. અને જો આપણે આજ્ઞા નહીં પાળીએ ને તો દુઃખ પણ આવે છે. નિષ્કવાન સ્વામી પણ પોતે કહે છે કે મોટપ માનવી કેમ મળે, વાઢી કાઢે વચનમાં મૂળ, સુખ થવાનું શાનું રહ્યું, થયું સામું સોગળું સોળ. એટલે આપણે જો આજ્ઞાનું એ પાલન નહીં કરતા હોય તો દુઃખ જ આવશે. વ્યાપકાનંદ સ્વામીએ એક ગામમાં મંદિરના ઘુમ્મટમાં કોતરેલી સ્ત્રીઓની પૂતળી ખાલી દેખી. હવે એમાં એમને એવું લાગ્યું કે આમાં શું વાંધો, આ તો બધું નિર્જીવ વસ્તુ કહેવાય. અને એવું વિચારીને એમને એ પૂતળીઓ જોઈ અને તરત તે અંતરમાં એ વિક્ષેપ થવા લાગ્યો. તો જો આ સંસારમાં ઘણા બધા વિક્ષેપો આવે છે, આ વિક્ષેપોથી બચવા માટે તો આજ્ઞાનું આપણે પાલન કરવું જ પડશે, નહીં કરીએ તો દુઃખ થશે. હવે આપણને એક પ્રશ્ન એવો પણ થાય તો અમારે કઈ કઈ આજ્ઞાઓ પાળવાની છે?
તો પ્રથમ તો દરેક મુમુક્ષુ હરિભક્તોને છે ને, જેમ ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની 118મી વાતની અંદર 11 નિયમની વાત કરવામાં આવેલી છે, અને પ્રેમાનંદ સ્વામીએ તે સાંઈ પ્રાર્થનાની અંદર એ 11 નિયમો વણી લીધા, જે આપણે દરરોજ બોલીએ છીએ, નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ. તો એ 11 નિયમ એટલે કયા? તો કોઈની આપણે હિંસા ન કરવી, મન કર્મ વચને ક્યારેય કોઈની હિંસા નથી કરવાની. બીજો નિયમ, પર સ્ત્રીનો સંગ ન કરવો. ત્રીજો નિયમ એ માંસ ન ખાવું. આપણે વ્યભિચાર ન કરવો, દારૂ ન પીવો, વિધવા સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો, ક્યારેય આપણે ચોરી પણ નહીં કરવાની, આત્મહત્યા પણ નહીં કરવાની. અને બીજા જે 4 નિયમો છે કે કોઈને કલંક લગાડી ફજેત કે કલંકિત પણ નહીં કરવાનો. અરે કોઈ દેવની નિંદા નહીં કરવાની, અને હોટલ કે ડુંગળી લસણ કે હિંગ વાળું પણ ખાવું નહીં. અને જે ભગવાન અને સંતથી જે વિમુખ જીવ હોય ને, એના મુખેથી કથા પણ ન સાંભળવી. તો આવા 11 નિયમોનું દરેકે પાલન કરવાનું છે. અને જો શ્રીજી એ આપ્યા પંચ વર્તમાન છે, અને આ પંચ વર્તમાન રહ્યા ને એ દરેક સારધાર રીતે પાલન કરવાના છે. બીજું, શિક્ષાપત્રીની અંદર પણ જે નિયમો આપણને આપવામાં આવ્યા છે એનું આપણે અનુસરણ કરવાનું છે. અરે મહંત સ્વામી મહારાજે લખેલ સત્સંગ દીક્ષા ગ્રંથ, ગાગરમાં સાગર સમાન એ ગ્રંથ, જેમાં 315 શ્લોક આપવામાં આવેલા છે. તો આ સત્સંગ દીક્ષા ગ્રંથ જેવું જીવન આપણે બનાવવાનું છે. એની દરેક આજ્ઞાનું આપણે પાલન કરવાનું છે. અને નિત્ય એનું વાંચન કે પઠન કે શ્રવણ કરીશું તો ભગવાન અને સંતનો એ અવશ્ય રાજીપો વર્તશે. બીજું, આપણે પ્રગટ સત્પુરુષની આજ્ઞાનું પાલન કરવાનું છે. હવે શ્રીજી મહારાજના વખતની અંદર શિક્ષાપત્રીની અંદર મહારાજે વાત કરી, તો અત્યારે એ ઘણા 200 ને અંદાજિત 242-45 વર્ષો થઈ ગયા. તો અત્યારે તે સમયની અંદર કાંઈ ગેમ કે ટેકનોલોજી કે ફોન કાંઈ હતા નહીં. ત્યારે એ ઘર સભાની કંઈ જરૂર હતી નહીં, કારણ કે ઘરે ઘરે બધાય તે સાથે જમતા હતા, સાથે પોતે બેસીને પોતે વાતું કરતા હતા, સંયુક્ત કુટુંબની અંદર હતા. એટલું બધું અભાવ ગુણ એટલું બધું જોવા નહોતું મળતું. તો અત્યારના સમયની અંદર એ નવા પ્રકારના દૂષણો છે, એ વ્યસનો છે. તો એનાથી બચવા માટે પ્રગટ ગુરુહરિ એ આપણને આજ્ઞા કરે છે. સંપ, સુહૃદભાવ અને એકતા. સંપમાં તાકાત છે, અભાવ ગુણ ઝેર સમાન છે, પ્રાપ્તિનો વિચાર નિત્ય કરવો, ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખવી. તો જો આ પ્રગટ સત્પુરુષની આજ્ઞા છે. 1970ના દાયકામાં તે પ્રમુખ સ્વામી મહારાજે કીધું, સબ દર્દો કી એક દવા ઘર સભા. તો આ ઘર સભા એમને કહ્યું, તો અત્યારના સમયની અંદર એ જરૂર છે. કારણ કે અત્યારે આપણે કેવા કુટુંબમાં સંયુક્ત નહીં વિભક્ત કુટુંબો થઈ ગયા છે. ઘરે ઘરે પરિવારની અંદર ઝઘડાઓ, ક્લેશ, કંકાસ થયા છે. તો એનાથી બચવા માટે એ પ્રગટ સત્પુરુષની આજ્ઞાનું આપણે પાલન કરવાનું છે. અને એ પાછી કાયમી અમુક આજ્ઞા હોય તો એનું પાલન કરવાનું છે. જો હવે નિત્ય પૂજા, ઘર સભા હોય, રવિ સભા હોય, પરા સભા હોય, બાળ સભા હોય, યુવા સભા હોય, શિશુ સભા હોય, યુવતી સભા હોય, પ્રાપ્તિનો વિચાર હોય, ટેલિવિઝનનો ત્યાગ હોય, તો આ બધી તો કાયમી આજ્ઞા છે જેનું આપણે દરરોજ પાલન કરવાનું છે. રવિવાર આવે એટલે રવિ સભામાં જવાનું જ તે. તો આમાં કંઈ કહેવામાં આવે નહીં, ફરજિયાત કાયમી આજ્ઞા છે. તો એવી રીતે પ્રગટ સત્પુરુષની આજ્ઞાનું પણ પાલન કરવાનું છે. અને સાથે સાથે કાયમી આજ્ઞા જે આપણને આપવામાં આવેલી છે, જે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર, શિક્ષાપત્રીની અંદર, તો એ બધી આજ્ઞાનું પણ પાલન આપણે કરવાનું છે. તો આવી રીતે આપણે આજ્ઞાનું પાલન કરીશું તો અવશ્ય એ રાજીપો આપણે પ્રાપ્ત કરવાના છીએ. અને બીજું કે આજ્ઞા હવે કેવી રીતે પાળવાની છે એ પણ જીવનની અંદર જરૂરી છે. તમને કોઈક ખાવાનું બનાવવાનું કે કંઈક શાક, હવે તમને રીત ખબર હોય તો સારું શાક બને, નકર એ ખાય એવું શાક ન બને. હવે ગાડી ચલાવતા આવડતું જ નથી ને તમે ગાડી ચલાવો તો પડવાના જ છો, ગાડીને નુકસાન થવાનું છે, તમને એનાથી વધુ નુકસાન થવાનું છે. રીત વગર બધુંય નકામું. એમ આજ્ઞા કેવી રીતે પાળવાની? તો આપણે 2-3 મુદ્દા આપણે યાદ રાખવાના છે. અને એ 2-3 મુદ્દા યાદ રાખીશું ને એવી રીતે જો પાલન કરીશું આજ્ઞાનું, તો આપણે ભગવાન ને સંતની પ્રસન્નતાને પાત્ર બની શકીશું. આપણા ઉપર કૃપા દ્રષ્ટિ ભગવાન અને સંતની થશે. પ્રથમ તો છે ને આપણે અધ્ધર વચન ઝીલતા શીખવાનું. આ પ્રથમ રીત છે.
અને ભગવાન અને સંત જે આપણને આજ્ઞા વચન કહે ને તરત અદ્ધર ઝીલી લેવાના છે. શ્રીજી મહારાજે જો જુનાગઢમાં નવું મંદિર બાંધવાની શરૂઆત કરી તો ત્યાર પરમહંસોએ કીધું જુનાગઢ મંદિર બાંધવા કોણ જશે? તો ત્યારે કોઈ ઊભું નથી થયું, કારણ કે એ જુનાગઢની અંદર નવાબોનું રાજ, પાછું નાગરોની ઉપાધિ, અને એમાંય તે પથ્થરિયું પાણી અને ઘણી બધી તકલીફો ત્યાં સામનો કરવાનો હતો, એટલે કોઈ તૈયાર ન થયું. અને એ સમયે મહારાજની મરજી જોઈને મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી તરત તે જવા માટે તૈયાર થાય છે. તો મહારાજ જો એમના ઉપર અતિશય પ્રસન્ન થયા. આ વિપરીત પરિસ્થિતિ કોઈ વ્યક્તિને ગમતી નથી, પણ જો ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષર બ્રહ્મનો અવતાર પોતે, એમને એ મુશ્કેલી પરિસ્થિતિ એ સ્વીકારી. અરે ભગતજી મહારાજે પણ ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાઓ હતી એ દરેક આજ્ઞાનું પાલન કરેલું. ગુણાતીતાનંદ સ્વામીની જીભ વળીને એમ ભગતજી મહારાજનો એ દેહ વળ્યો છે. એ ચંદની સીવવાની હોય, વાતો કરવાની હોય, ચૂનો કાલવવાનું હોય, એ 300 આંબાને 4-4 દેગડા પાણી પાવાનું હોય, તગારા પાવડાઓ ગિરનારને બોલાવાની વાતો હોય. તો આ બધું એમને પાલન કર્યું છે. તો જો આ એમને આજ્ઞાનું પાલન કર્યું અને ગુણાતીતાનંદ સ્વામીને રાજીપો એમને પ્રાપ્ત કર્યો, તો જો એવી એમની બ્રહ્મ સ્થિતિ થઈ ગઈ. હવે આપણે સૌ કોઈ બ્રાહ્મી સ્થિતિ તો પ્રાપ્ત કરવી જ છે, પણ થોડીક અંતરદ્રષ્ટિ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે અધર વચન ઝીલતા નથી. પણ જો જેને બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરેલી છે તો એમને આ પાલન કરેલું છે. બીજું એક ધ્યાન એ પણ રાખવું કે બુદ્ધિથી સંશય કર્યા વિના આજ્ઞાનું પાલન કરવાનું. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ તો કહેતા, જ્યારે સંતનો સમાગમ કરવા માટે જઈએ ને, કથા વાર્તા સાંભળવા જઈએ ને, ત્યારે આપણા બુદ્ધિને તાળા મારી દેવા અને બીબાર્યાને ઘરે મૂકીને આવવું, જેથી સત્પુરુષની કથા વાર્તાના શબ્દો આપણા અંતરમાં ઉતરે, તો જીવન પરિવર્તન થાય. આ તો ગમે તે સાંભળે, એમાં તર્ક વિતર્ક કરે. તમે જો ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજી મહારાજને ગિરનાર બોલાવવા લાવવાની આજ્ઞા કરી, તો ઘણા બધાએ એવા શબ્દો કીધા કે આજ્ઞા છે ને એમાં પણ થોડોક વિવેક રાખીને આજ્ઞા પાલન કરવી જોઈએ. ગમે એ આજ્ઞાનું ન પાલન કરવાનું હોય, પણ જો ભગતજી મહારાજે શું કીધું, જો આજ્ઞા કરી છે, હું ગિરનારને અડીને કહીશ તને ગુણાતીતાનંદ સ્વામી બોલાવે, પછી આવું હોય તો આવે, નકર કાંઈ નહીં. હવે પાવડા હોય, તગારા હોય, સ્વાભાવિક છે 50-60 હોય તોય તે ઘણા બધા તગારા પાવડા લાવવાની વાત કરી, તોય તે ભગતજી મહારાજે સામે પ્રશ્ન નથી કર્યો કે તમને ખબર તો છે કેટલું આ મંદિરની અંદર પાવડા ને તગારા છે, તો આટલી બધી સંખ્યામાં કેમ માગો છો? પણ જો એમને તર્ક વિતર્ક કરી નથી, બસ બુદ્ધિને તાળા મારી દીધા અને આજ્ઞાનું પાલન કર્યું. તો આપણે પણ આપણા જીવનની અંદર આધ્યાત્મિક માર્ગે આગળ વધવું હોય તો આ જરૂરી છે. બીજું એક ધ્યાન એ પણ રાખવું કે આજ્ઞા પાલનમાં છે ને થોડુંક સાતત્ય જાળવવાનું, અને જળવાવું પડે. દાખલા તરીકે કોઈક હોશિયાર વિદ્યાર્થી હોય, 10મા ધોરણની અંદર પ્રવેશ કર્યો, પહેલા દિવસ 10 કલાક મહેનત કરે, બીજા દિવસ 10 કલાક, પછી 1 કલાક મહેનત ન કરે, વર્ષ પછી પરીક્ષા આવે ને પરીક્ષા દે તો શું થાય? ફેલ થાય. જો થોડોક વધારે હોશિયાર હોય ને કઈ પાકું ન કર્યું પણ એની રીતના લખ નાખ્યો હોય તો પાસ થાય. અહીંથી કઈ 70-80-90% ન આવે 20 કલાક વાંચવાય આખા વર્ષમાં. એ તો બધું વાંચવું પડે, દરરોજ અભ્યાસ કરવો પડે. એમ જે પણ વ્યક્તિ સફળ થયું છે ને એનામાં સાતત્ય આપણને જોવા મળ્યું છે. અને એટલે જ તે વચનામૃતની અંદર પણ શ્રીજી મહારાજે વાત કરી છે કે મનુષ્ય દેહે કરીને ન થાય તેવું શું છે, જે નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય જ તે. તો આપણે પણ આપણા જીવનની અંદર આ વાતને આપણે ધ્યાનમાં રાખવાની છે. અને જેને આ પાલન કર્યું છે, સાતત્ય રાખ્યું છે, એ પોતે એવી સ્થિતિ સુધી પહોંચ્યા જ છે. ત્યાગ વલ્લભ સ્વામી તે તમે સદગુરુ સંતમાં જોવો તો યોગી બાપાએ આજ્ઞા કરી કે તમારે રસોડું સંભાળવાનું, તો વર્ષો 40-50 વર્ષ સુધી અમને રસોડું સંભાળ્યું. ક્યારે એવી ફરિયાદ નથી કરી કે મને કથા વાર્તાનું કેમ થશે, બીજી સેવા આપો ને. પણ બસ એ ગુરુના વચનની અંદર એ પોતે હોમાઈ ગયા. યોગીજી મહારાજને શાસ્ત્રીજી મહારાજે એક જ વાર આજ્ઞા કરી કે દાડિયા કે મજૂરોને રોટલા કરીને જમાડવા. તો યોગીજી મહારાજે 1-2 વર્ષ સુધી નથી જમાડ્યા, 40 વર્ષ સુધી એ આજ્ઞા રહીને સારધાર રીતે પાળી છે. તો આપણા જીવનની અંદર આ નિયમ આવવો પડે, સાતત્ય આવવું પડે, નિત્ય અભ્યાસ રાખવાનો. નિત્ય અભ્યાસથી જ તે આપણને સફળતા મળે છે અને ભગવાનને સંતનો રાજીપો મળે છે. બીજું એક એ પણ ધ્યાન રાખવાનું, કઠણ સંજોગ હોય ને તો એમાંય આજ્ઞાનું પાલન કરવું.
આમ તો સાનુકૂળ સંજોગો હોય ને એટલે આજ્ઞાનું પાલન કરવાની મજા આવે, પણ કઠણ સંજોગો આવી જાય તો આપણને પાલન કરવું ગમતું નથી. પણ જો પ્રમુખ સાંઈ મહારાજ 1995ની સાલની અંદર પોતે વિદેશ યાત્રાએ ગયેલા, તો પોતે લંડન પહોંચીને છે ને સ્વામીશ્રી ભોજન કરવા બેઠા, પણ ગાડીમાં સ્વામીશ્રી પત્તર હતું અને એ ગાડી થોડીક મોડી પડી. તે સ્વામી બાપા પોતાનું પત્તર ન આવ્યું ને ત્યાં સુધી પોતે ન જમ્યા. તો જો શ્રીજી મહારાજની આજ્ઞા પાળવામાં સ્વામીશ્રીએ કઠણ સંજોગો હતા, વૃદ્ધ અવસ્થા હતી, રોગો હતા, લાંબી મુસાફરીનો થાક હતો, પણ છતાં પણ એમને નમતું ન જોખ્યું તો ન જ જોખ્યું. શા માટે? બસ ભગવાન અને ગુરુને મારે રાજી કરવા છે. વડોદરાના મનુભાઈ પટેલ પોતે વ્યવસાય નિમિત્તે છે ને સાઉદી અરેબિયા ગયેલા, તો એરપોર્ટ ઉપર છે ને એમને પોતાની વ્યક્તિગત પૂજા કરવાની મનાઈ ફરવામાં આવી. તો મનુભાઈ પોતે દેશ પાછા ફરવા માટે તૈયાર થઈ ગયા, પણ જો પૂજાનો નિયમ એ છોડવા લેશ માત્ર પણ પોતે તૈયાર ન થયા, અને છેવટે ઓફિસરોએ પછી તો એમને છૂટ એ આપી અને પછી એમને પૂજા કરી. તો જો આવા નિયમ ધર્મ હોય ને તો રાજીપો પ્રાપ્ત થાય. અમેરિકામાં મિલિટરીમાં નોકરી કરતા પ્રકાશભાઈ મહેતા હવે પોતે તિલક ચાંદલો કરતા, તો ઓફિસરો એમને તિલક ચાંદલો કરવાની ના પાડી, એટલે એમને સરકાર ઉપર કેસ કર્યો અને કેસ જીતી ગયા. તો આજે પણ જુઓ તમે, એ ભપકાબંધ તિલક ચાંદલો કરીને એ અમેરિકાની અંદર ફરે છે. તો જો નિયમ ધર્મની દ્રઢતા. કેનેડા સત્સંગ મંડળના તે પ્રમુખ ભગવાનજીભાઈ માંડવિયા એમનું નામ, તો પોતે ક્વીન એલિઝાબેથ થી શાહી પાર્ટીમાં આવવાનું એમને આમંત્રણ મળેલું. હવે સ્વાભાવિક રીતે લોકો તો આવા અતિ દુર્લભ પ્રસંગોની અંદર છે ને જવા મરી પડતા હોય, પણ એમને આવવાની ના પાડી. કેમ? કારણ કે તેઓએ કહેલું કે મારા માટે અલગ શાકાહારી ભોજનની જો વ્યવસ્થા કરવામાં આવે તો હું આવીશ, અને એ પ્રમાણે પ્રબંધ થયો અને ત્યારે પોતે ગયા. તો જો આ એમની આ દ્રઢતા જોઈને તે આ પરદેશીઓ પણ આશ્ચર્યચકિત થઈને અહોભાવ વ્યક્ત કરવા લાગ્યા. તો જો આવા કપરા સંજોગોની અંદર પણ આવા ભક્તોએ આજ્ઞાનું પાલન કરેલું છે. તો એવી રીતે આપણે પાસે તો બધા સાનુકૂળ સંજોગો જ હોય છે, છતાં પણ આપણે આજ્ઞાનું પાલન કરતા નથી. તો ખરેખર અજ્ઞાનથી ભરેલા આપણે જીવ છીએ, અથવા તો આપણને રાજી કરવાનું તાન જ નથી, તો જ આજ્ઞાનો લોપ થાય. અને જો આજ્ઞા લોપ થાય ને તો આમ દુઃખ થવું જોઈએ, પણ આ તો આપણને રાજી થાય, હાશ એમાંથી આપણે બચી ગયા. અને એટલે જ તે જો ગુણાતીતાનંદ સ્વામીએ કૃપાનંદ સ્વામીનો ઉલ્લેખ કેમ કર્યો? કારણ કે આજ્ઞા લોપ થાય ને તો ગળામાં ઊની કોષ કોઈક નાખે ને એવું એમને દુઃખ થતું. એક વખત એમને નદીના સામા કિનારે છે ને લાલ લુગડું દેખાઈ ગયું, તો સ્ત્રીને જોવાઈ ગયું હોય એવું એમને વસમું લાગ્યું, અને હાફળા ફાફડા થઈને ક્યાંય સુધી દોડી ગયા. તો જો આવા નિયમ ધર્મની દ્રઢતા વાળા એ શ્રીજી મહારાજના પરમહંસો હતા. પ્રમુખ સાંઈ મહારાજ અમેરિકામાં સાન હોજેમાં હતા, તો એક બાળકીને લઈને એક ભાઈ નજીક આવી ગયા. હવે સ્વામી બાપાએ તેનો સ્પર્શ નહોતો કર્યો, પણ છતાં સ્વામીશ્રીની શંકા પડી ગઈ. તો ભોજન વખતે સ્વામીશ્રી જમવા ન બેઠા, બધાએ તો હકીકત સમજાવીને બધા આગ્રહ કર્યો, ત્યારે છે ને આંખમાં પાણી આવી ગયા અને એમને બહુ વસમું લાગી ગયું. યોગીજી મહારાજે તે એકવાર પાણી માંગ્યું, તો ઘનશ્યામચરણ સ્વામી પાણી લાવ્યા ને તો બાપા એમને પૂછ્યું, પાણી ગાળીને લાવ્યા છો ને? જોજો બાપ મારી નો નાખતા. તો જો આવા પુરુષો અલ્પ વચનમાં ફેર પડે ને તો મહત વચનમાં ફેર પડ્યો હોય ને એટલી ગંભીરતાથી લેતા હોય છે, ને આપણે તો સામાન્ય લાઇટલી લઈ લઈએ. એટલે અલ્પ વચનમાં પણ ફેર ન પડે ને એવી સાવધાની રાખતા હોય છે. તો આપણે પણ એમના શિષ્યો છીએ, તો શિષ્યની એક જ તે ફરજ છે, ગુરુના પગલે પગલે ચાલવું. એ જે નિયમ ધર્મયુક્ત જે રીતે જીવે છે, જે રીતે વર્તે છે, બોલે છે, કારણ કે આપણે એમના જેવા ગુણો લાવવાના, તેમના વચનો વર્તનો એમના મનન દ્વારા આપણે ગુણોનું ચિંતન કરીશું તો આપણામાં પણ એવા ગુણો આવશે. અને આપણાથી આજ્ઞાનો કદાચ ભંગ થઈ જાય ભૂલમાં, તો જો આપણે મહંત સ્વામી મહારાજ કે સદગુરુ સંતોને પૂછીને એ આજ્ઞા ભંગનું પણ પ્રાયશ્ચિત અવશ્ય કરી લેવું જોઈએ, જેથી આપણને અંતરમાં પણ શાંતિનો એ અનુભવ થાય. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આજ્ઞાનું તો મહત્વ ઘણું બધું છે,
અને આજ્ઞાનું જેટલું પણ પાલન કરીશું ને એટલા તે તમે અમારી નજીક છો. તો આજ્ઞાનું અમને વિશેષ એ પાલન કરવાનું બળ, બુદ્ધિ અને શક્તિ આવે એવી પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.